તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આ મારો પહેલો લોંગ વિડીયો છે, બરાબર। પહેલાં તો હું મારી માહિતી આપું। મારું નામ છે રવિ રાઠોડ। હું રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના એક નાનકડા ગામમાં રહું છું અને અત્યારે હું કારખાને છું। તમે મારું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો। અત્યારે હું કારખાને છું, ઘરે નથી। યુટ્યુબરની સ્ટ્રગલ લાઈફ તમે જોઈ શકો છો। આપણે સેટઅપ બેટઅપ કાંઈ છે નહીં આપણી પાસે, અત્યારે હજી કાંઈ લીધું નથી। હજી આપણો પહેલો લોંગ વિડીયો છે, હજી આપણે શોર્ટ વિડીયો જ મૂકી છીએ। સૌ પ્રથમ પહેલાં તો તમારે તમારી યુટ્યુબ ચેનલ બનાવવાની છે। એમાં તમારે ડેલીના 2 થી 3 શોર્ટ્સ વિડીયો અપલોડ કરવાના છે। અને મિત્રો, આપણો આ લોંગ વિડીયો પહેલો ફર્સ્ટ વિડીયો છે, બરાબર। અને તમારે મારો અવાજ ક્લિયર આવતો નહીં હોય, કારણ કે મેં માઇક કંઈ નથી લગાડેલું, એટલે એ પ્રોબ્લેમ રહેશે મારો પહેલા વિડીયોમાં। અને યુટ્યુબવાળા તમારો વિડીયો તો જ રિન્યૂ કરશે કે તમે છે ને તેમાં કન્સિસ્ટન્સી રહેશો, તો જ તમારો વિડીયો ચાલશે, બાકી તમારો વિડીયો નહીં ચાલે। તમારે રોજથી 2 થી 3 શોર્ટ્સ અથવા તો એક વિડીયો 2 દિવસ અથવા 3 દિવસે તમારે લોંગ વિડીયો અપલોડ કરવાનો રહેશે, તો તમારે યુટ્યુબ તમારે મોનિટાઈઝ સરખી રીતે થશે, તો જ તમારો વોચ ટાઈમ વધશે, તો જ તમારા સબસ્ક્રાઈબર આવશે, નકર કાંઈ આવશે નહીં। અને આવી જ રીતે તમે વિડીયો બનાવવાનો છે, અને 2 થી 3 મિનિટનો વિડીયો બનાવવાનો મિત્રો। તમારે 4 થી 5 અથવા તો 7 થી 8 મિનિટનો વિડીયો બનાવવાનો છે, તો જે તમે લોંગ વિડીયો મારી જેમ બનાવી શકો છો। મેં પણ પહેલાં આ મારો ફર્સ્ટ વિડીયો છે, એટલે મને બોલવામાં થોડી તકલીફ પડે છે, કાંઈ વાંધો નહીં, ચાલે, એમાં કાંઈ ન થાય। બધાને પ્રોબ્લેમ થઈ જ હોય, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર જે ક્રિએટર બધા હોય અને વિડીયો જેને બનાવ્યા હોય અને બધાને પ્રોબ્લેમ થઈ જ હોય પહેલી વાર વિડીયો બનાવતા। પણ આપણે બીવાનું નહીં, ડરવાનું નહીં, લોકો શું કહેશે એનું કંઈ આપણે કાંઈ લેવા દેવા નથી। તમારે કાંઈ કરવાનું નથી, તમે તમારો વિડીયો ઉપર ફોકસ રાખવાનું છે, કેમેરા ઉપર ધ્યાન દેવાનું છે, અને તમારે જે તમને જે આવડતું હોય એ બોલવાનું છે। અને તમને કાંઈક જાણકારી હોય કે યુટ્યુબ વિશે, કે તમે તે ટિપ્સ આપી શકો છો। 19-20થી યુટ્યુબ વાપરું છું, મારી પાસે હજી એક ચેનલ છે મારી, તેમાં સ્ટેટસ હું વિડીયો મૂકતો, પણ સ્ટેટસ વિડીયોમાં અત્યારે યુટ્યુબના નવા નિયમ આવી ગયા ને, એટલે તેમાં છે ને મોનિટાઇઝેશનમાં થોડોક પ્રોબ્લેમ થાય છે, કે બીજાનું સોંગ તમે એડ કર્યું હોય છે ને, એટલા માટે તમને યુટ્યુબ થોડુંક કેન્સલ કરી દે છે તમારું મોનિટાઇઝેશન। એટલે સ્ટેટસવાળા ચેનલમાં તમારે બનાવવામાં ધ્યાન રાખવાનું છે। તમારા બને ત્યાં સુધી તમારા ફેસ વેલ્યુ તમારી હોય છે, ફેસ તમારું જ્યાં સુધી તમે બતાવો છો, તમે તમારો અવાજ બતાવો છો, એ બધું તમે કરો છો ને, ત્યાં સુધી તમારું યુટ્યુબ છે ને તમને આગળ વધારે છે। અને યુટ્યુબને તે જ ગમે છે કે તમે તમારો ફેસ બતાવો અને તમારો અવાજ રિયલ કન્ટેન્ટ હોવું જોઈએ, તો જ તમારો વિડીયો અને તમે આગળ ગ્રો કરી શકો છો। આવી જ રીતે તમારે વિડીયો બનાવવાના છે। અને તમારી પાસે સ્ટિક અથવા તો સ્ટેન્ડ હોય તમારું તો વધારે સારું। મારી પાસે અત્યારે છે નહીં, અત્યારે હું તો કારખાને છું, હું પણ એક નોકરી કરું છું, નોકરીની સાથે સાથે યુટ્યુબ ચેનલ ચલાવું છું, અને હજી તો મેં શરૂઆત કરી છે, એટલે આ શરૂઆત જ્યાંથી ચાલુ કરો ને એટલે બંધ ન થવી જોઈએ, તમારે કન્સિસ્ટન્સી વિડીયો મૂકતા જ રહેવા જોઈએ। આપણે યુટ્યુબમાં છે ને રોજ એક વિડીયો તો મૂકવાના જ, અથવા 1 કે 2, તો જ તમે તમારા યુટ્યુબ ચેનલને આગળ ગ્રો કરી શકો છો। આવી જ રીતે ગુજરાતીમાં નવી ટિપ્સ હું તમારા માટે લઈ આવતો રહીશ, કારણ કે હું નવો જ ક્રિએટર છું, પણ તોય મને થોડી જાણકારી છે કે કેના વિશે શું જાણવા મળે યુટ્યુબ વિશે, એટલે તમને હું બતાવતો રહીશ એમ આ બધું। એટલે મારી ચેનલમાં ન હોય તો મને સપોર્ટ કરજો, બને ત્યાં સુધી, તો હજી હું નવો ક્રિએટર છું, એટલે મને સપોર્ટ કરજો। બીજું તો તમને શું કહેવું, હવે મારો વિડીયો અત્યારે જો મને ખબર નથી વાયરલ થશે કે નહીં થાય, કે કાંઈ પણ હજી આપણે આઈડિયો છે નહીં। હવે જે થાય આપણે તો ભગવાન ઉપર ને આપણી ખુદની જે સ્ટ્રેટેજી છે એના ઉપર આપણે ધ્યાન રાખીએ છીએ કે જે થાય, બાકી આપણે યુટ્યુબ ચેનલમાં તો રહેવાનું જ છે, અને જ્યાં સુધી સક્સેસ ન થાય ને ત્યાં સુધી આપણે મહેનત કરતું જ રહેવાનું છે, આપણે એના ઉપર ફોકસ રાખવાનું છે। અને
તમે બધાએ મને સપોર્ટ કરજો એવી આશા રાખું છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મારા વિડીયોને. અને હું તમારા માટે નવા નવા આઈડિયાસ લેતો આવીશ. આ મારો પહેલો વિડીયો છે. તમે મારું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. આ બેકગ્રાઉન્ડ હું નહીં બદલાવું, હું બેકગ્રાઉન્ડ આ જ રહેશે. તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરું છું. મળી પાછા નવા વિડીયોમાં. તેના માટે હું નવી નવી ટિપ્સ ને નવા નવા આઈડિયાસ લઈ આવતો રહીશ. અત્યારે આમાં એડિટિંગ પણ મને ઓછું ફાવે છે, એટલે આ મારો પહેલો વિડીયો છે, એટલે થોડુંક ઓછું એડિટિંગ હજી હું શીખું જ છું. એટલે તમે બધાએ સપોર્ટ કરજો જેવી બને એટલી. બાકી યુટ્યુબમાં આવી રીતે તમે પહેલાં તમારી ચેનલ બનાવવાની છે અને તમે તેને ચલાવવાનું છે. પછી તમારે આગળ બીજા કન્ટેન્ટ હું લાવતો રહીશ, કેવી રીતે કન્ટેન્ટ બનાવવું, શું કરવું. તો બન્યા રહેજો અમારી ચેનલમાં.